નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયન. આપ નિહાળી રહ્યા છો આમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના કલેક્ટર કચેરી નજીક આવેલા ગરનારા નજીક જ નજીવી બાબતે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થતા એક યુવાનને ચપ્પુના ઘા મારી ઈજા પહોંચાડતા તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. ભરૂચ મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે પગ અડી જવા જેવી નજીવી બાબતે એક જ કોમના બે જૂથ વચ્ચે ઢીંગાણું સર્જાતા એક યુવાન ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણને સામાન્ય ઈજા પહોંચી હતી. મૂળ દાહોદ અને હાલ ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળાની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સુરેશ રમેશ હઠીલા ગતરોજ રાત્રે પોતાના મિત્રો સાથે ગરનાળાની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન અક્ષય બળવંત રાઠોડ અને સુનિલ વસાવા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સુનિલ વસાવાનો પગ સુરેશને અથડાઈ ગયો હતો. તે સમયે તેણે ભાઈ થોડું જોઈને ચાલો તેમ કહેતા સુનિલ અને અક્ષય રાઠોડે આવેશમાં આવી જઈ સુરેશ હઠીલા સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારતા યુવાન તેના ઝૂંપડામાં જતો રહ્યો હતો. તે બાદ અડધો કલાક બાદ ફરી ઝઘડો કરનાર યુવાનો અન્ય અમિત રાઠોડ સાથે આવી ફરી ઝઘડો કર્યો હતો. જે ઝઘડામાં સુરેશ હઠીલાના ફોઈના દીકરા રાહુલ મીટિયા ભુરિયા અને મહેશ ભુરિયા વચ્ચે બચાવ પડ્યા હતા. જે સમયે અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરિયાને પેટ અને માથાના ભાગે મારી દેતા તેને ઈજા પહોંચતા તે લોહી લુહાણ બન્યો હતો. જ્યારે આ મારામારીમાં મહેશને પણ ઈજા પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક રિક્ષામાં સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામે પક્ષના અક્ષય બળવંત રાઠોડે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેના મિત્ર સુનિલ વસાવાનો ભરૂચ મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે ઝઘડો થયેલો હોવાનું તેના મિત્રએ જણાવવા તે ત્યાં પહોંચ્યો હતો, જેની પાછળ તેનો નાનો ભાઈ પણ ત્યાં પહોંચ્યો હતો. જ્યાં રાહુલ મીટિયા ભુરિયા અને મહેશ ભુરિયાએ લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે ત્રણેય યુવાનો ઉપર તૂટી પડ્યા હતા અને માર માર્યો હતો. આ મારામારીમાં અક્ષય અને અમિતને ઈજા પહોંચતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ ઉપર જ ઝઘડો થતા સ્થળ ઉપર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર પંથકમાં બે અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. અંકલેશ્વરમાં બે અલગ માર્ગ અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર યુવાને અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાંસોટના સુણેવ કલ્લા ગામના રહેવાસી મનોજ પટેલ તેમની પત્ની સાથે બાઇક પર ભરૂચ ખાતે જઈ રહ્યા હતા. એ દરમિયાન પાલોડી નજીક રિલાયન્સ પંપ પાસે પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક સવાર પતિ પત્ની બંને માર્ગ પર પટકાયા હતા. ગંભીર ઈજાને પગલે પત્નીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. તો ગતરોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો 55 વર્ષીય વ્યક્તિ ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર બાપુનગર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ભરૂચ તરફથી આવતી પૂર ઝડપે ઘસી આવે ઇકો કાર ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાને પગલે અજાણ્યા રાહદારીનો ગંભીર ઈજાને પગલે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. અંકલેશ્વરના હાઈવે ઉપર આમલા ખાડીની ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરીના પગલે વાહનોની લાંબી કતાર લાગી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આંબલાખાડીના ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરીને પગલે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર 4 થી 5 કિમી સુધી લાંબી વાહનોની કતાર લાગી હતી. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક હાઈવેના બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિક જામના આકાશી દ્રશ્ય પણ સામે આવ્યા છે. ટ્રાફિક જામના પગલે અનેક વાહન ચાલકો હતા. સુરત તરફથી જતી લેનમાં અંકલેશ્વરની વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વરત કરાવવા કવાયત શરૂ કરી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી આગળ આંબલાખાડીના ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પેચવર્કની કામગીરી ચાલી રહી છે. બંને લેન પર તબક્કાવાર સમારકામની કામગીરી કરવામાં આવશે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે ટ્રાફિક નિયમન કરવા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આજે રાત સુધીમાં સમારકામની કામગીરી પૂર્ણ થઈ જશે, ત્યારે આવતીકાલથી ટ્રાફિક પૂર્વક થાય તેવી શક્યતા છે.
ભરૂચ શહેરના મંજૂર થયેલા રસ્તાઓ પર પેચવર્ક તેમજ નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવા પાલિકાના વિપક્ષના નગરસેવકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. ભરૂચ શહેરના નગરપાલિકા દ્વારા મંજૂર થઈ રહેલ રસ્તાઓનું કામ શરૂ કરવા તેમજ બિસ્માર માર્ગો પર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરવાની માંગ સાથે પાલિકાના ચીફ ઓફિસરને પાલિકા વિપક્ષના સભ્યો દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભરૂચ શહેરના રસ્તાઓ પર પડેલ ખાડાઓ પૂરવા માટે વારંવાર વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે ચોમાસું વીતી ગયું છે, ત્યાં ભરૂચ શહેરના તમામ વોર્ડના રસ્તાઓ રિપેરિંગ કરવા, ખાડા પૂરી પેચવર્ક કરવા તેમજ જે રસ્તા મંજૂર થઈ ગયેલ છે તે રસ્તાઓનું કામ શરૂ કરવાની માંગણી વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભરૂચ શહેરના 5 બત્તીથી આલીઢાળથી લઈ મોહમ્મદપુરા બાયપાસ તેમજ બંબાકાના સુધીના રસ્તા ઉપર પડેલ ખાડાઓ પૂરવા દિવાળી બાદ શરૂ કરવા જણાવેલ હતું. તે મુજબ પેચવર્કની કામગીરી કરવામાં આવે. ભરૂચના 5 બત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મોહમ્મદપુરાથી બંબાકાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલ દરખાસ્તને શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી. તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તા નવીનીકરણની કામગીરી કરવામાં આવે તેમજ ભરૂચ શહેરના ફાટા તળાવથી લઈને ફુરજા સુધીનો રસ્તો કે જે આરસીસી મંજૂર થયેલ છે તે અધૂરો છે, તે રસ્તાને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. વિપક્ષ દ્વારા ભરૂચ શહેરના તમામ વોર્ડમાં આવેલ તમામ રસ્તાઓ પર પડેલ ખાડાઓ પૂરી પેચવર્ક કરવામાં આવે. ગલી અને શેરીઓમાં પણ રસ્તાને ખાડાઓ પડેલ રસ્તાઓને પેચવર્ક કરી બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. રજૂઆત કરવામાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, પૂર્વ વિપક્ષ નેતા સલીમ અમદાવાદી સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, વિરોધ પક્ષના નેતા શમશાદભાઈ અને ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં ભરૂચ શહેરના જે મુખ્ય રસ્તાઓ નવીનીકરણ કરવાનું છે અને રિપેરિંગ કરવાનું છે એ બાબતે સીઓ સાહેબ સાથે મિટિંગ કરેલી છે, રજૂઆત કરી છે. આજે જે મુખ્ય માર્ગ અમારો માંગ હતી 5 બત્તીથી મોહમ્મદપુરાથી બાયપાસ સુધીનો જે કામ નવીનીકરણ કરવાનું છે તેનું કારકિર્દી કરવામાં આવે અને સાથે સાથે બંબાકાના સુધીનું. હવે જે મંજૂરીમાં કામ ગયું છે તેમાં હજુ જે 1-1.5 મહિનો લાગે એવી પરિસ્થિતિ છે. તો અમારી માંગ જે દિવાળી પહેલાની હતી કે ભાઈ કચ્છી રેતીની સ્ટ્રાઇક હતી ને કામ રિપેરિંગ ના થઈ શક્યું ને ત્યાર પછી દિવાળીનું વેકેશન આવી ગયું. તો જે મુખ્ય માર્ગ રિપેરિંગનું બાકી છે તે 19-20 તારીખે એમનો વાયદો હતો દિવાળી પછીનો. તો આજની અમારી જે ડિમાન્ડ એવી છે કે તાકીદે પહેલા રિપેરિંગ કરી દે, જે પ્રજાને પરેશાની થાય તે દૂર થાય. પછી જે નવીનીકરણ કરવાનું છે એની તાકીદે મંજૂરી લાવી તાત્કાલિક એક કામ ચાલુ કરાવે વાયરિંગ સાથે બંબાખાના સુધી મોહમ્મદપુરા ચોકડી સુધીના કામ માટેનું. તે સિવાય મારુતિનગરનો રસ્તાથી આઈસીસી નો રસ્તો છે, 4 રસ્તાથી લઈને ફાટા તળાવ નગીના મસ્જિદ સુધીનો રસ્તો છે, નંદેવાડ બ્રિજની જે બાજુનો જે રસ્તો છે તે તમામ રસ્તાનું અમારે વિસ્તૃત ચર્ચા થઈ છે. સીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે તાકીદે કામ અમે કરાવીશું. 25 તારીખ મહત્વનું કામ જંબુસર ચોકીથી પીએ સુધીનું બ્લોકનું કામ જે ઘણા કારણથી તલ્લે ચડેલું હતું. નવા કોન્ટ્રાક્ટર સાથે ડિસ્કસ થઈ એ બાબતની અમારે રજૂઆત થઈ છે. એ કોન્ટ્રાક્ટરને હમણાં બોલાવીને સીઓ સાહેબ સાથે હમણાં એની બાબતે પણ ફરીથી મિટિંગ કરવાના છે. તો ભરૂચ શહેરની પ્રજાને ટૂંક સમયમાં રસ્તા રિપેરિંગ થઈ જાય અને નવીનીકરણ થઈને લોકો ટ્રાફિકમાંથી ડરમાંથી મુક્તિ થાય એ બાબતની સીઓ સાહેબ સાથે વિગતવાર ચર્ચા થઈ છે. આશા રાખીએ છીએ કે તાકીદે કામ પૂરો થાય. આજ રોજ નગરપાલિકાના સદસ્યશ્રીઓએ 5 બત્તીથી મોહમ્મદપુરા સુધીના રોડ ઉપર પડેલા ખાડા તેમજ અન્ય રોડ ઉપર પડેલા ખાડા માટે પેચવર્કની રજૂઆત કરેલ છે. નગરપાલિકાએ તમામ પેચવર્કનું આયોજન કરેલ છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવેલ છે, પરંતુ દિવાળીના કારણે પ્લાન્ટો બંધ હોવાથી થોડું એમાં લેટ થયેલ છે અને તાત્કાલિક ધોરણે હવે અમારું કામ ચાલુ થવાનું છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી ભરૂચ આવી પહોંચતા દૂધધારા ડેરી ખાતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલી આજરોજ ભરૂચની દૂધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડ્સનું સ્વાગત કરાયું છે. તારીખ 24 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પૂનાથી નીકળી હતી, જેમાં અમૂલના જ 12 જેટલા કર્મચારીઓ જોડાયા હતા, જેઓ આજરોજ ભરૂચની દૂધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ, એજીએમ પિયુષ પટેલ, એકાઉન્ટ હેડ જયપાલ કાપડિયા તેમજ ડેરીના કર્મચારીઓ જોડાયા હતા. કાર અને બાઇક રેલીમાં બજાર તેમજ મારુતિના વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રેલી પુણે, મુંબઈ, સુરત, ભરૂચ અને આણંદથી દિલ્હી 25 નવેમ્બરે પહોંચશે. દિલ્હીમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ ડેરી કાર્યક્રમમાં આ રાઇડર્સ જોડાશે. પરિણામ આજે આખો દેશ અને બધા જ ખેડૂતો મેળવી રહ્યા છે. સો આપણે બી એમની પાસેથી પ્રેરણા લઈ અને ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ એ પ્રકારનું આપણું પણ યોગદાન અમૂલ પરિવાર માટે કરીએ એવા આપણે હંમેશા પ્રયત્નો કરીશું. યોગેશભાઈ બહુ સારી વાત કરી. તો જે રીતના કોમર્શિયલી આને આગળ વધારી રહ્યા છે, ભવિષ્યમાં ખેડૂતને આ પૂરક આવકનો સ્ત્રોત બની રહેશે. એને છાણમાંથી પણ એને પૈસા મળતા થશે, એ તરફ હવે આપણે ફેડરેશનને બધા વિચારી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. દૂધધારા ડેરી 18/19 મેં તમને પહેલા કહ્યું એમ 18/1959 થી સ્થાપના થઈ હતી. પછી ગુજરાત અલગ પડ્યું મહારાષ્ટ્ર સ્ટેટમાંથી. આજે 2008 સુધી આ ડેરીનું ટર્નઓવર 27 કરોડ હતું અને 25,000 લીટર દૂધ હતું. પોલિટિકલ સ્ટેબિલિટી નથી. 2008 પછી ચેરમેન સાહેબ ઘનશ્યામભાઈ પટેલ અહીંયા આવ્યા. એમણે આ ડેરીને માળખાકીય સુવિધાથી ફાર્મર્સમાં વિશ્વાસ જગાવ્યો. સૌથી પહેલા ફાર્મર્સને ભાવ આપવા પર એમણે ધ્યાન આપ્યું. પછી મંડળી કક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીએમસીયુ, બધા એએમસીએસ, એનાથી અમે આગળ પ્રગતિની શરૂઆત કરી. એના પછી અમારો પ્લાન્ટ બહુ જોરીપૂર્ણ હતો. અત્યારે આપણી જે પ્રીમાઇસીસમાં અત્યારે અહીંયા જે બિલ્ડિંગમાં બેઠા છે, અમારો જૂનો પ્લાન્ટ હતો. એને અમે આખો નવો પ્લાન્ટ બનાવ્યો. અને જે દિવસે આ નવો જે નર્મદા મેં બ્રિજ પર થઈને તમે આવ્યા, એ બ્રિજનું જે દિવસે ભૂમિપૂજન હતું તે દિવસે આનંદીબેન મુખ્યમંત્રી શ્રી હતા, એમના હાથે એ પ્લાન્ટનું લોકાર્પણ કરાવેલું. ત્યાર પછી આપણે ડેડિયાપાડામાં કેટલ ફીડ પ્લાન્ટ નાખ્યો. યોગેશભાઈને ખબર છે, ત્યાંથી આપણે કેટલ ફીડનો અમારી ગુડ મોર્નિંગ બધાને. અને એક રીતના આ એક બાઇક રેલી અમે લોકોએ શરૂ કરી છે. આ બાઇક રેલીનો અમારો મેજર આઈડિયા એ છે કે કઈ રીતના હવે જે આપણી આવનારી નવી જનરેશન છે એમની માટે એન્વાયરમેન્ટને વધારે ફ્રેન્ડલી બનાવી શકીએ. કેમ કે અત્યારના દિવસોમાં આપણે જોઈએ છે કે હરેક જગ્યા પ્રદૂષણ વધતું જાય છે. આ પ્રદૂષણને ઓછું કરવા માટે એક રીતના બજાજ અને અમૂલનો આ એક પ્રયત્ન છે કે જેની અંદર જે ગાયના ગોબરમાંથી જે ગેસ પ્રોડ્યુસ થાય છે એને સીએનજીમાં કન્વર્ટ કરીને એ સીએનજી ગેસને જે 2 વ્હીલર છે એમાં યુઝ કરવામાં આવશે. અને આ જે 2 વ્હીલર છે એ આપણે એક રીતના જોઈશું તો સીએનજી જેમાં યુઝ થશે, જેનાથી જે ઇકોનોમિકલ ઘણું જ થશે એક રીતે આપણી જનતા માટે, અને એની કોસ્ટ ઘણી ઓછી લાગતી હોય છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય છે. તો બંનેને ફાયદો મળે. જેવી રીતને આપણી જાહેર જનતા છે અને જે આપણા ખેડૂતો છે, તો એક પ્રકારનું આ બજાજ અને અમૂલનું એક સાથે મળીને કામ કરવાની એક ઈચ્છાથી આ રેલી કરવામાં આવી રહી છે. અને આનો મેજર મુદ્દો એ છે
કે આપણે એન્વાયરમેન્ટને કઈ રીતના વધારે ને વધારે સ્વચ્છ બનાવવામાં આવે. ભરૂચની બે સામાજિક સંસ્થાઓ દ્વારા પોણે સાડી પ્રોજેક્ટના અંતર્ગત બે હોસ્પિટલમાં દર્દીઓનું ફ્રૂટ વિતરણ તેમજ ગરડાગર ખાતે ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં આવેલી બે સામાજિક સંસ્થાઓ દ્વારા 2 દિવસમાં 2 પુણ્યશાળી પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ અને મહેદીવિયા જમાત ભરૂચના સંયુક્ત ઉપક્રમે હજરત સૈયદ મોહમ્મદ જોનપુરી સાહેબની 599મી જન્મતિથિના ઉપલક્ષીમાં શનિવારે કસક ખાતે આવેલા વડીલોના ઘર એવા ગરડા ઘર ખાતે નિરાધાર વડીલો સાથે સાંજનું ભોજન પીરસવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રવિવારે ભરૂચ વેલફેર હોસ્પિટલ અને સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓનું ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. બંને કાર્યક્રમમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને મહેદીવિયા જમાતના ટ્રસ્ટીઓ, આગેવાનો, સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરમેન ઇકબાલભાઈ હવાલદાર, પ્રોજેક્ટ ડાયરેક્ટર ઇલિયાસભાઈ કટલેરીવાલા, અબ્દુલ રશીદ શેખે કર્યું હતું. સેક્રેટરી સલીમભાઈ લાકડાવાલા, મહેદીવિયા જમાત વેલફેર હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આજે બે સંસ્થાઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ જનુદ્દીન, કોન્ટ્રાક્ટર ઇમ્તિયાઝભાઈ પઠાણ પણ ખાસ હાજર રહ્યા હતા અને તેઓએ આની વિગતો આપી હતી. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कुरान शरीफ में अल्लाह तबारक ताला का इरशाद है कि वल तकुम मिनकुम उम्मतुन यदऊन इलल खैर व यअमरून बिल मारूफी व यनहौन अनिल मुनकर। यानी इसका मतलब ये है कि अल्लाह ताला कुरान शरीफ में इरशाद फरमाता है कि तुम में से एक ऐसी जमात का होना बहुत जरूरी है जो लोगों को अच्छे कामों के करने का हुक्म दिया करे और बुरे कामों से रोका करे। तो आज यहाँ पे यूनाइटेड मुस्लिम एसोसिएशन की तरफ से और महेदविया जमात की तरफ से आज का ये जो प्रोग्राम इनकाद हुआ है वो उम्र वाले यानी जो माँ बाप की हैसियत रखते हैं उनको खाना खिलाना है। और उसका जो आज के दिन इस मौके पर यानी प्रोग्राम रखा गया है महेदविया जमात की तरफ से वो ये है कि हमारे आका हजरत सैयद मोहम्मद जौनपुरी महदी माऊद अलैहिस्सलाम का 599वां मिलाद मुबारक है, यानी आपका पैदाइश का दिन है। तो वो हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के वंशज है, उनकी आल में से है। तो आज उनका पैदाइश दिन इसलिए मना रहे हैं हम ताकि लोगों को एक भाईचारे का संदेश मिले और एकता का संदेश मिले। उन्होंने भी जो काम किए हैं वो यही काम किए हैं, पूरी इंसानियत के लिए उन्होंने एक दर्ज किया है कि लोगों के साथ अच्छाई के साथ पेश हो। और जहाँ तक उम्र वाले माँ बाप का मुकाम है तो हमारे आका हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि बाप जन्नत का दरवाजा है और माँ के कदमों के नीचे जन्नत है। तो उस हदीस को सामने रखकर आज यहाँ पर हम सब जमा हुए हैं। यहाँ जो भी बुजुर्ग है, उम्र वाले हैं, वो हमारे माँ बाप ही हैं, तो उनकी सेवा करके ही हम जन्नत हासिल कर सकते हैं। तो इस मकसद के साथ आज यहाँ पे प्रोग्राम रखा गया है मुस्लिम यूनाइटेड एसोसिएशन और महेदविया जमात की तरफ से। मैं सबकी तरफ से आप तमाम का शुक्रिया अदा करता हूँ कि आपने जो ये सेवा का, एकता का, भाईचारे का यहाँ प्रोग्राम रखा है। मैं ऊपर वाले से दुआ करता हूँ कि इसको कबूल फरमाए। बस इतना कहते हुए ભરૂચમાં વય વંદનાના ભાગરૂપે વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો. ભરૂચ ખાતે વય વંદના આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા ક્ષેત્રના 70 વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કેમ્પનું આયોજન બોલાવ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ આ આયોજનને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસક પક્ષના નેતાઓ અને અગ્રણીઓ પણ જોડાઈ ગયા હતા અને આરોગ્ય વિભાગના વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત સરકારે સમગ્ર દેશમાં 70 વર્ષ કે તેથી વધુ વયના નાગરિક ભાઈઓ બહેનો માટે વય વંદના આયુષ્માન કાર્ડની જાહેરાત કરી છે. આજે ભરૂચ વિધાનસભાનો કેમ્પ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર સીએસસી અને પીએચસીના સૌ કર્મચારીઓ અને અમારા ડીએચઓ જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ ચુલેરા સાહેબના માર્ગદર્શન નીચે આ કેમ્પનું સંચાલન સવારે 9 વાગ્યાથી શરૂ થયું છે, સાંજ સુધી ચાલશે.
70 વર્ષ કે તેથી વધુના નાગરિક ભાઈઓ બહેનો વડીલો મોટી સંખ્યામાં કેમ્પમાં ઉપસ્થિત છે. સ્થળ પર જ એમનો મોબાઈલ એ આધાર કાર્ડ સાથે લિંક હોય એવા તમામને અહીંયા સ્થળ પર જ કાર્ડ આપવાની વ્યવસ્થા કરી છે. જે અશક્ત છે નહીં આવી શકે એના માટે પણ વ્હીલચેર અને વોકરની વ્યવસ્થા છે. એ સ્થિતિમાં પણ નહીં આવી શકે એવા વડીલોના નામોની નોંધણી એડ્રેસ સાથે થઈ રહી છે, જેમને ઘરે જઈને આ પ્રક્રિયા કરવામાં આવશે. સાથે સાથે જિલ્લા પંચાયત દ્વારા બીપી અને સુગર ચેકનો પણ ફ્રી કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આજે ભાગ લઈને આ કેમ્પને સફળ બનાવી રહ્યા છે. અંકલેશ્વરમાં ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી પોલીસે બાકરોલ બ્રિજ નજીકથી ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસની ટીમે પાનોલી પોલીસ મથકના ગરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને બાકરોલ બ્રિજ નજીકથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર સહિત પાનોલી ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા ઘણા સમયથી ગરફોડ ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેમાં બંધ કંપની અથવા તો કાર્યરત કંપનીમાં તસ્કરો સીધી અને આડકતરી રીતે કંપનીમાં પ્રવેશ કરીને મોંઘીદાટ ચીજ વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે. ત્યારે ભરૂચ એલસીબી પોલીસનો કાફલો આવા ગુનાઓને ડિટેક્ટ કરવા માટે પાનોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM રાઠોડ નાઓની ટીમ આ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી નૂર આલમ બદરુદ્દીન શૌકત અલી મનીહરની શોધખોળ કરી રહી હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તે બાકરોલ બ્રિજ પાસે હાજર છે. જે બાતમીના આધારે પાનોલી પોલીસ સ્ટેશનના કંપનીમાં ગરફોડ ચોરીમાં આશરે 3 મહિનાથી વોન્ટેડ આરોપી નૂર આલમ બદરુદ્દીન શૌકત અલી મનીહર હાલ રહે અંસાર માર્કેટ બરકોદરા અને મૂળ રહે ઉત્તર પ્રદેશ નાઓની અટક કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસને સોંપવામાં આવ્યો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ એકમ દ્વારા સ્નેહ મિલન તેમજ બ્રહ્મ રત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્રહ્મ સમાજમાં ઉભરતી પ્રતિભાને ઉજાગર કરવા માટે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન તેમજ બ્રહ્મ રત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ 24 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિરના ગાદીપતિ મહંત રાઘવેન્દ્ર દાસની ઉપસ્થિતિમાં બ્રહ્મ અગ્રણીઓના હસ્તે શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર શ્રી રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે યોજાયેલ સ્નેહ મિલન તેમજ બ્રહ્મ રત્ન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા મંત્રી પ્રજ્ઞાબેન રાવલ, સ્થાનિક ચેનલના ડિરેક્ટર ઋષિભાઈ દવે, બ્રહ્મ સમાજના ભરૂચ શહેરના એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લા સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉભરતા બ્રહ્મ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના એકમના મહામંત્રી રાજુ ભટ્ટે કર્યું હતું. કોઈ પણ કાર્યક્રમ હોય એ બ્રાહ્મણનો કાર્યક્રમ છે ને એમ માનીને આપણે એક થવું જોઈએ. આ કાર્યક્રમ કોણ યોજે છે એ મહત્ત્વ નથી, પણ બ્રાહ્મણનો કાર્યક્રમ છે એ મહત્ત્વનો છે. મેં છેલ્લા એક પ્રોગ્રામમાં એવું કીધેલું, બ્રહ્મ સંગઠન પરશુરામ બ્રહ્મ સંગઠનના પ્રોગ્રામમાં, કે ઉત્તર પ્રદેશમાં જે યોગી એમ કહે છે કે ભાઈ એક થાવ, કહેવાનો સાહસ બી એ જ છે કે ભાઈ એક થાવ. આપણા આદરણીય વડાપ્રધાન બી કહે છે કે ભાઈ એક થાવ અને સેફ રહો. તો આને વિશાળ દ્રષ્ટિએ જોવાનું છે. આ શરૂઆત મને લાગે છે એટલા માટે કરી છે કે નવો મુકેશ શોધાય, નવી લતા મંગેશકર શોધાય, આપણામાંથી કંઈક બને. આપણી અંદર જે આવડતો છે, આવડતોને સ્ટેજ પર લાવવાનું જો માધ્યમ જો બન્યું હોય તો અત્યારે આ ભરૂચ શહેર એકમની જે ટીમ છે તે બની છે અને એમના કામને ખરેખર બહુ જ સરાહનીય કામ કર્યું છે અને મહેનત કરી છે. હેમંતભાઈ, રાજુભાઈ, જયેન્દ્રભાઈ, આ બધી ટીમે બહુ વખત મેસેજ મૂકીને મેસેજો જોઈને થાકી ગયા.
પણ રાજુભાઈ તમને એટલું કહેવું પડે, એક વખત ઋષિભાઈના શબ્દો મને યાદ છે. એક સભામાં એવું બોલેલા કે બદ્રીભાઈ તમે મને છે ને ઉગતા સૂર્યના દર્શન કરાવ્યા. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારો અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.